અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર યથાવત. સારા વરસાદથી ચલોડા, કવિઠા, બદરખા વગેરે ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ગામોના રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદ મહાનગરપાલિકાના ભ્રષ્ટ આયોજનને કારણે ચાંદલોડિયાનું ગરનાળું પાણીમાં ગરકાવ. 10 ફૂટનું ગરનાળું આખે આખું પાણીમાં ડૂબ્યું. વાહન ચાલકો મહામુસીબતે અવરજવર કરવા મજબૂર. આસપાસની સોસાયટીના રહીશોને પણ હાલાકી. અમદાવાદમાં વરસાદના વિરામ બાદ પણ બોપલ વિસ્તારની સોસાયટીઓમાં હજી પણ પાણીનો કબજો. બસંત બહાર સોસાયટીમાં 3 દિવસથી જળનો જમાવડો. ગટરના પાણી ઉભરાતા હોવાથી મચ્છરોનો વધ્યો ઉપદ્રવ. લોકોના આરોગ્ય સામે ઊભું થયું જોખમ. અમદાવાદના બાપુનગર પાસે પાણી ભરાતા મુશ્કેલી. બાપુનગરના સંજયનગર વિસ્તારમાં પરેશાની. પાણી નિકાલની કવાયત હાથ ધરતી એએમસીની ટીમ. બાપુનગર ઉપરાંત નિકોલ નરોડામાં પણ ભરાયા પાણી. અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે પાણી ભરાવાની સ્થિતિ યથાવત. સતત વરસાદી ઝાપટાના કારણે લોકો થયા પરેશાન. સિંધુ ભવન રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. અમદાવાદના શીલજથી રિંગ રોડને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. શીલજ એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થતા લોકો મુકાયા મુશ્કેલીમાં. અનેક લોકોના વાહનો ખોટકાતા લોકોને પરેશાની. અમદાવાદના ચાણક્યપુરીમાં પાણી ભરાતા લોકોમાં રોષ. 3 વર્ષથી પમ્પિંગ સ્ટેશન બન્યું હોવા છતાં નથી થતો પાણીનો નિકાલ. બીજી તરફ બોર્ડના આસિસ્ટન્ટ ઇજનેરનો બચાવ. થોડા સમયમાં પાણી ઉતરી જવાનો કર્યો દાવો. ચોમેર પાણીનું સામ્રાજ્ય. અમદાવાદના ભાડજની સુપર સિટી વિસ્તારમાં માર્ગો પાણીમાં ગરકાવ. જાહેર માર્ગો પર જળ ભરાવથી સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં આક્રોશ. જળ સૈલાબ. અમદાવાદના વાણી તળાવ વિસ્તારમાં ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. સાબરમતી અને ભોગાવો નદીના પાણી ફરી વળ્યા વાણી તળાવની આસપાસના વિસ્તારમાં. માર્ગો પરથી વહેતી થઈ નદીઓ. પીપળી વિસ્તારના ખેતરો પણ બેટમાં ફેરવાયા. અમદાવાદના વણી તળાવ ગામમાંથી 45 લોકોનું કરાયું રેસ્ક્યુ. ભોગાવો નદીના પાણીમાં ફસાયા સ્થાનિક લોકો. પીપળીનું પેટા ગામ છે વણી તળાવ. ભોગાવો અને સાબરમતીના પાણીએ તબાહી મચાવતા લોકો પર આવી પડ્યું જોખમ. અમદાવાદના વિરમગામમાં એક યુવકને બચાવવા ગયેલું ટ્રેક્ટર પાણીમાં ફસાયું. વિરમગામ હાંસલપુર રોડ પર યુવકને બચાવવા ટ્રેક્ટર પહોંચ્યું, પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર તણાવવા લાગ્યું. સ્થાનિકોની મદદથી ટ્રેક્ટર ચાલકનું કરાયું રેસ્ક્યુ. ખેડા જિલ્લાના કુણા અને જાલમપુરા ગામના ખેતરો ફેરવાયા તળાવમાં. હજારો વીઘા જમીન પર પાણીનો કબજો. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં પડ્યો છે 25 ઇંચથી વધુ વરસાદ. આ સિઝનમાં ખેડૂતો નહીં કરી શકે ખેતી. ખેડૂતો બન્યા પાયમાલ. બનાસકાંઠાના પાલનપુરમાં ગણેશપુરા આંબાવાડીમાં ઢીંચણસમા પાણી ભરાયા. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં જળભરાવ. પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ. બનાસકાંઠાના પાલનપુરથી અંબાજીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. દનિયાણા ચોકડી પાસે ભરાયા ઘૂંટણસમા પાણી. નેશનલ માર્ગ ઉપર જળ ભરાવને કારણે અનેક વાહન ચાલકો અટવાયા. બનાસકાંઠાના પાલનપુરથી અંબાજીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. દનિયાણા ચોકડી પાસે ભરાયા ઘૂંટણસમા પાણી. નેશનલ માર્ગ ઉપર જળ ભરાવને કારણે અનેક વાહન ચાલકો અટવાયા. વાવથરા જિલ્લાના ડેડાવા ગામમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય. ગ્રામ પંચાયત, આંગણવાડી, શાળા તમામ સ્થળે પાણીએ જમાવ્યો કબજો. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી રોગચાળાનો ખતરો. પ્રશાસનના પાપે દર વર્ષે સર્જાય છે સમસ્યા. દાહોદ શહેરમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ. દાહોદ અને સિંગવડ સહિત આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ કરી જમાવટ. પસાયતા અને કેશરપુર સહિતના ગામોમાં બપોર બાદ થયો વરસાદ. એક દિવસના વિરામ બાદ વડોદરાના ડભોઈ પંથકમાં વરસ્યો વરસાદ. ડભોઈ શહેરના મોટાભાગના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. સિદ્ધપુર, જૂની માંગ રોડ, મંડાળા, થરવાસા, ચણવાડા, વડદ સહિતના ગામોમાં ઇન્દ્રદેવ થયા મહેરબાન. 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે વડોદરા, ખેડા, પંચમહાલના ભાગોમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ. દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજા ગમરોળશે.
મેઘતાંડવને કારણે રાજ્યમાં થયેલા નુકસાનને લઈને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને મોકલશે મેમોરેન્ડમ. નુકસાની અંગે પ્રાથમિક અંદાજ મેળવવાની સરકારે કરી શરૂઆત. સહાય માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ ફાઇલ કરશે ક્લેમ. ત્યારબાદ મોકલશે નુકસાનના અંદાજ સાથેનું મેમોરેન્ડમ. ભુવામાં ખાબક્યું પાલનપુર મહાનગરપાલિકાનું વાહન. જમજમ સોસાયટી નજીક અચાનક રોડ ધસી પડતા વાહન ફસાયું ભુવામાં. ભૂગર્ભીય પાઇપલાઇન માટે ખોદેલી જગ્યાએ જ પડ્યો ભૂવો. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા. નેશનલ હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટ વહીવટના પાપે સામાન્ય વરસાદમાં જ રોડ પર પડ્યા ગાબડા. રિપેરિંગ પણ યોગ્ય રીતે થયું નથી. તગડો ટોલ ટેક્સ હોવા છતાં વાહન ચાલકો અસુરક્ષિત. ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતો ઉના ભાવનગર નેશનલ હાઈવે ફરી વિવાદમાં. રાવલ નદીના ઓવરબ્રિજ ઉપર પડી મોટી તિરાડ. ભય વચ્ચે વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થવા મજબૂર. બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી. નગરોળ નેતાઓના પાપે વડોદરા શહેર ફરી બન્યું ખાડાઓનું શહેર. મુખ્ય માર્ગોથી લઈ આંતરિક રસ્તાઓ સુધી હજારો ખાડા અને ગાબડાઓનું સામ્રાજ્ય. રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, પ્રતાપનગર અને મકરપુરામાં પડેલા ખાડા બન્યા જોખમી. વડોદરાના વોર્ડ નંબર 19માં જ 3000થી વધુ નાના મોટા ખાડા. ભ્રષ્ટાચારી નેતાગીરીના કારણે નવા બનેલા રોડ તૂટી ગયા. મહાનગરપાલિકા યોગ્ય સમારકામ કરવાની તસદી પણ ન લીધી. પ્રી મોન્સૂન પ્લાન પાછળ ખર્ચેલા રૂપિયા કોના ખિસ્સામાં ગયા તે તપાસનો વિષય. પંચમહાલ જિલ્લાના પાવાગઢ જાંબુઘોડા સ્ટેટ હાઈવે પર માર્ગ તૂટતા વાહન ચાલકો પરેશાન. મોટાભાગના રોડ પર ગાબડા અને ખાડા. રોડનું ધોવાણ થતા વાહન ચાલકો પરેશાન. કમરતોડ રોડથી લોકોના વાહનો અને શરીરને પણ થઈ રહ્યું છે નુકસાન. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે બિસ્માર. ગોધરા પરવડી બાયપાસ પાસે હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય. વાહન ચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય. વાહનોને થઈ રહ્યું છે નુકસાન. મોટો ટોલ ટેક્સ વસૂલાય છે પરંતુ સુવિધાના નામે મીંડું. બનાસકાંઠાના પાલનપુરમાં આઈટીઆઈ જતા માર્ગ પર પાણી ભરાતા અટવાયા રાહદારીઓ. વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર. પ્રશાસનને અનેક રજૂઆત કરવા છતાં પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નહીં.